નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની. હવે તમે ઘરની બહાર નીકળજો તો ચેતી જજો, પરંતુ ચેતવાનું કોનાથી? જી હા, ચેતવાનું છે લુખ્ખા આવારા તત્વોથી, ગુંડા તત્વોથી. કારણ કે આ આપણા ગુજરાતમાં, આ સંસ્કારી ગુજરાતમાં હવે લુખ્ખા તત્વો એટલા બેફામ બની ગયા છે કે તેમને પોલીસનો કે કાયદો વ્યવસ્થાનો પણ કોઈ જ પ્રકારે ડર રહ્યો નથી. અને એટલા જ માટે લોકોએ હવે જાતે જ પોતાની સ્વરક્ષા કરવા માટે તૈયાર રહેવું પડશે, ચેતતા રહેવું પડશે, જાગૃત રહેવું પડશે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે જે પ્રકારે ગુંડા તત્વો, લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, આતંક મચાવી રહ્યા છે, ખુલ્લામાં તલવાર વડે, ખુલ્લામાં હથિયાર વડે જે રોફ જમાવે છે, લોકોને ડરાવે છે, તેની સામે પોલીસ કશું જ કાર્યવાહી નથી કરતી એ પણ સ્પષ્ટ દેખાય છે. હજુ થોડા દિવસ અગાઉ અમદાવાદમાં જ આવા 2-3 કિસ્સાઓ સામે આવ્યા હતા. જો કે પોલીસ આરોપીઓને પકડી પાડ્યા, સરઘસ કાઢી દીધું, બસ વાત અહીં પૂરી થઈ ગઈ. આ જ પ્રકારે ઘટના રાજકોટમાંથી પણ સામે આવી છે. પરંતુ સવાલ અહીં એ ઉઠે છે કે આ ગુંડા તત્વોને, આ લુખ્ખા તત્વોને શું કામ પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો? ઘટના એવી બની રાજકોટમાં કે જ્યાં પોલીસ કર્મીની હત્યાના આરોપીએ જીવલેણ હુમલો કર્યો છે. હત્યાનો આરોપી અને ફરી એકવાર કર્યો જીવલેણ હુમલો. કુખ્યાત શક્તિ ઉર્ફે પોંડા ગેંગના સાગરીતે આતંક મચાવ્યો અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આપને દ્રશ્યો પણ બતાવવા છે. જાહેરમાં જે આતંક મચાવ્યો છે. અગાઉ આ આરોપીએ પોલીસ કર્મીની હત્યા કરી હતી અને હત્યા કેસના સાક્ષી છે તે સાક્ષીના ભાઈ ઉપર હુમલો કર્યો છે. આ દ્રશ્યો જુઓ. એક કાર જઈ રહી છે, આ તત્વો કારને ઘેરી લે છે, કારને રોકે છે, રોકવાનો પ્રયત્ન કરે છે, ગાળમગાળી કરે છે અને મારામારી કરે છે. કારના કાચ ઉપર બોટલ પણ ફેંકે છે. જી હા, સાગરીતો સાથે છરી વડે સાક્ષીના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. રમેશને ઉતારીને નિકળ મારે માથાકૂટ કરવી છે તેવું એક શખ્સ બોલી રહ્યું છે, જેનું નામ રાજા જાડેજા છે. અને જ્યારે કાર ઊભી ન રાખવામાં આવી તો કાચની બોટલથી કારના કાચ તોડ્યા હોય, પથ્થરના ઘા પણ ઝીકવામાં આવ્યા, કારના અન્ય કાચ પણ ફોડી નાખવામાં આવ્યા. છરીના ઘા ઝીકીને કુખ્યાત રાજા જાડેજાએ ખુલ્લેઆમ ધમકી આપી છે કે મારા કેસમાં નડીશ તો મારી નાખીશ. આપ વિચાર કરો, જાહેરમાં આતંક મચાવ્યો, કાર પર હુમલો કર્યો, કાચ વડે માર્યું, છરીના ઘા ઝીક્યા, ખુલ્લી ધમકી, મારા કેસમાં નડીશ તો મારી નાખીશ. અને એ આરોપી ધમકી આપી રહ્યો છે જે પહેલાથી પોલીસ કર્મીની હત્યાના કેસમાં આરોપી દોષિત થઈ ગયો છે. આ આરોપીને આટલી હિંમત ક્યાંથી આવે છે? શું આરોપીને પોલીસનો કોઈ ડર નથી? શું આરોપીને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી? કે પછી પોલીસના હાથમાં હવે આ આરોપીઓ રહ્યા નથી? પોલીસ અસફળ રહી છે શું આ આરોપીઓને પકડવામાં, આ આરોપીઓને કાબુમાં રાખવામાં? તે સવાલ ઉઠી રહ્યો છે. આ કેસની શરૂઆત 2016 થી થાય છે, જ્યારે પોલીસ કર્મીની હત્યા થઈ હતી અને રાજા જાડેજા પર તેમની હત્યાનો આરોપ લાગ્યો હતો. પેંડા ગેંગના સાગરીત છે જેમને આતંક મચાવ્યો અને સીસીટીવી સામે આવ્યા છે. પેંડા ગેંગના સાગરીત રાજા સામે હત્યાનો ગુનો નોંધાયેલો હતો. પોલીસની હત્યાના આરોપીની હિંમત કેટલી છે તો જુઓ કે સાક્ષી ઉપર પણ છરી વડે હુમલો કર્યો છે. ખુલ્લેઆમ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સવાલ એટલા જ માટે અનેક ઉઠી રહ્યા છે કારણ કે આ ફક્ત એક ઘટના નથી. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય, જાહેરમાં બેફામપણે હુમલાઓ કરવામાં આવી રહ્યા હોય અને તેમને પોલીસનો કોઈ જ ડર ના રહ્યો હોય. આ પ્રકારની ઘટનાઓ જ્યારે ઘટે ત્યારે સ્વાભાવિક છે કે રાજ્યના નાગરિકોને પણ સલામતીને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. કારણ કે અસામાજિક તત્વો ખુલ્લેઆમ બેફામ બની રહ્યા છે. અને જ્યારે પોલીસ કર્મીની હત્યાના કેસનો આરોપી જ આ પ્રકારે બેફામ બન્યો હોય અને પોલીસ જ તેમાં ડર એ પેદા ના કરી શકતી હોય આરોપીઓ વચ્ચે, તો પછી સામાન્ય પ્રજાનું શું થાય? આવા તો રોજબરોજ અનેક કિસ્સા આવે છે. ક્યારેક સુરતમાંથી સામે આવતા હોય છે, ક્યારેક અમદાવાદમાંથી આવા કિસ્સાઓ, આવા વિડીયો સામે આવતા હોય છે જ્યાં અસામાજિક તત્વો બેફામ બને છે. લોકો ભયના ઓઠાર હેઠળ જીવી રહ્યા છે કે આ અસામાજિક તત્વો ક્યારે હુમલો કરશે. આ બાબતે પોલીસે હવે મજબૂત થવાની જરૂર છે. પરંતુ જ્યારે આ બાબતે અમે વાતચીત કરી લોકો સાથે ત્યારે શું લોકોની વાત જાણવા મળી તે પણ જણાવીએ. ઘટના બની હતી, કઈ રીતના આખું? અમે અમારા ઘર તરફ જતા હતા ખોડિયાર હોટલથી ચા પીવા માટે, કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે. ત્યાંથી અમે કનૈયા ડેરી પાસે દૂધ લેવા માટે ગાડી ઊભી ધીમી પાડતા આ લોકો અચાનક જ આવી ગયા છે. હાથમાં સોડાની બોટલો, ચારક વાહનોમાં 3-3 સવારીમાં છરીઓ અને પાણાઓ લઈને, બધાના મોટરસાયકલમાં આગળ સોડાની બોટલો ને પાણા હતા. અચાનક જ અમારી ઉપર હુમલો કરીને એવું બોલેલા મારા મિત્ર રમેશભાઈને
કે તારા ભાઈને સાક્ષીમાં પડવાની ના નહોતી પાડી તોય કેમ પડ્યો છો, બધાને આજ મારી જ નાખવા છે, અમારા કેસમાં કોઈ પંચ પુરાવા કે સાક્ષી થાશો ને એને અમે મારી નાખશું જાનથી, એમ કરીને બહુ ગંભીર રીતે હુમલો કરેલો અમારી ઉપર, હિચકારો. હું ત્યાંથી ડરી જઈને ભક્તિનગર પોલીસ સ્ટેશન ગયેલો અને ત્યાંથી અમે સારવાર લીધેલી. અમારા 3 વ્યક્તિઓને, ટોટલ અમે 5 હતા ગાડીમાં, 3 વ્યક્તિઓને લાગેલું છે અમને છરીઓના ઘા શખ્સો હતા એમાં કોણ કોણ હતા? એમાં એક રાજપાલ ઉર્ફે રાજો કરીને છે મેન, પછી આરોપી તરીકે. પછી બીજા નંબરનો આરોપી છે એ ચંદ્રેશ બાબુભાઈ ગોહેલ વાણંદ છે. એ જે છે એ બુટલેગર છે ત્યાં કોઠારિયા રોડ ઉપર, અવારનવાર દારૂના ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે. અને બીજો છે મિલન બાવાજી છે, એ પણ અગાઉ ઘણા ગુનામાં સંડોવાઈ ચૂક્યો છે. પછી બકાલી કરીને છે. આ બધા નામચીન શખ્સો છે. કાંચો છે એલો હતો, એમાં છોટું છે એ નાની ઉંમરનો આરોપી છે, કાલ અમને એવું જાણવા મળ્યું છે. એ પકડાનો છે. આની પહેલા મનીષ મિસ્ત્રી કરીને તે દિવસે બનાવના દિવસે પકડાયેલો છે. બીજા આરોપી એક બે કરીને સેટિંગથી રજૂ થાય છે પોતપોતાની રીતે, તો વરઘોડો ન નીકળી શકે એટલા માટે આવું બધું કૃત્ય છે. તો અમારી માંગ એવી છે, અમે ગભરાયેલા છીએ. સવાલ એ છે કે જે પોલીસ કર્મીની હત્યા થઈ હતી એમાં જ તમે સાક્ષી તરીકે હતા, ભાઈ સાક્ષી તરીકે હતા, તમારા ભાઈ હતા જે ભાઈને એટેક આવતા એમાં જ પોલીસ આરોપીને પાછા છાવ વળતા હોય એવું તમને લાગે છે? કારણ કે 307માં આ રાજો 1 મહિનાથી વોન્ટેડ છે, તે પોતાની ઘરે જ રહે છે, છતાંય પોલીસની પકડથી બહાર હતો. 307 1 મહિના પહેલા એની ઉપર દાખલ થયેલી હતી. એ આરોપી હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનામાં પણ વોન્ટેડ હતો, છતાં એમના જ ઘર પાસે રહીને અમારી ઉપર આ હુમલો કરેલો. સાક્ષી છે તમને શું થાય? એ મારા મિત્રના ભાઈ છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. આપણે જેમને સાંભળ્યા એ ભોગ બનનાર છે. સાક્ષી તરીકે જિગ્નેશ ગજેરાનો પરિવાર સામે આવ્યો હતો, પરંતુ સાક્ષીના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અને હા, મહત્વનું તો એ છે કે આરોપીને પોલીસ છાવરી રહી હોય તેવો સાક્ષીના પરિવારજનોનો આક્ષેપ છે. એટલે આરોપીઓમાં પોલીસનો ડર ક્યાંથી બેસે જ્યારે પોલીસ જ આરોપીઓને છાવરી રહી હોય? એટલા જ માટે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે. સવાલો પોલીસની કામગીરી પર ઉઠે છે, સવાલો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠે છે. શું લુખ્ખા તત્વોમાં પોલીસનો બિલકુલ ડર રહ્યો જ નથી? લુખ્ખા તત્વોને પોલીસનો બિલકુલ ડર નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જે પ્રકારે એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે અસામાજિક તત્વોના આતંકના, તે વિડીયો ચિંતાજનક પણ છે અને ડરાવનારા પણ છે. પોલીસની હત્યાના સાક્ષી બન્યા તો તેને પણ સુરક્ષા કેમ નહીં? સાક્ષીઓને સામાન્ય રીતે સુરક્ષા મળતી હોય છે, પરંતુ અહીં પણ સુરક્ષા નથી મળતી. શું કામ નહીં? શું પોલીસ ખરેખરમાં આરોપીઓને છાવરી રહી છે? એટલે પરિવારજનો જે આક્ષેપો કરી રહ્યા છે તે આક્ષેપોને સાચા સાબિત કરી રહી છે પોલીસ, તે સવાલ અમે ઉઠાવી રહ્યા છે. અહીં સામાન્ય વ્યક્તિની હત્યાના સાક્ષીનું શું થાય? જો પોલીસ, એક પોલીસ કર્મીની હત્યા થાય છે વર્ષ 2016માં, એ હત્યા કેસનો સાક્ષી અને એ સાક્ષીની જ સુરક્ષા જો અત્યારે જોખમમાં હોય તો સામાન્ય માણસની હત્યાના સાક્ષીનું શું? તે સવાલ અહીં ઉઠી રહ્યો છે. શું પોલીસ પરિવારના પડખે ઊભી ન રહી શકે? તે સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે આંતરિક રીતે. કારણ કે તમારા જ વિભાગની એક હત્યાની ઘટના છે સાહેબ, એમાં તો તમે આરોપીઓને ના છાવરો કમસે કમ, એટલું તો ધ્યાન રાખો. અસામાજિક તત્વો એટલા જ માટે બેફામ બની રહ્યા છે. અસામાજિક તત્વો આટલા બધા બેફામ કેવી રીતે બની ગયા? એ પણ સવાલ અહીં ઉઠે છે. કારણ કે જ્યારે તેમને છૂટ આપવામાં આવે છે, કોઈની રહેમ નજર છે, કોઈના આશીર્વાદ છે, ત્યારે તો અસામાજિક તત્વો આટલા બેફામ બની શકતા હોય. નહીં તો અસામાજિક તત્વોમાં આટલી હિંમત ક્યાંથી આવે કે પોલીસની સામે ઉભા રહીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી શકે? શું પોલીસ અસામાજિક તત્વોને કાબુમાં રાખવા માટે અસફળ રહી છે? જી હા, આ સવાલ પણ છે એટલા માટે કારણ કે પોલીસ ખરેખર અસફળ રહી છે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે. જો પોલીસ સફળ રહી હોત તો પછી અત્યારે અસામાજિક તત્વો કાબુમાં હોત, અને અસામાજિક તત્વો કાબુમાં હોત તો આ પ્રકારની ઘટનાઓ ફરીવાર ન ઘટત. એટલા જ માટે અમારે સવાલો ઉઠાવવા પડે છે. એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તે રીતસરનું પોલીસની કામગીરીને પડકાર ફેંકી રહી છે. વધુ એક આવો જ વિડીયો સામે આવ્યો છે, એ પણ તમને દેખાડવો છે. આ વિડીયો 1-2 દિવસ પહેલાનો છે, પરંતુ અત્યારે આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે અસામાજિક તત્વોની જ્યારે વાત આવતી હોય છે ત્યારે આ બધી જ ઘટનાઓ એક સરખી છે ને ઇશારો એક તરફ જ કરી રહી છે કે રાજ્યમાં કયા પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રાજકોટના રૂખડિયાપરામાંથી એક વિડીયો સામે આવ્યો છે જ્યાં લુખ્ખા તત્વો બેફામપણે આતંક મચાવી રહ્યા છે. કેટલાક માથાભારે તત્વોએ આખો વિસ્તાર જાણે કે બાનમાં લીધો હોય તેવા સીસીટીવી સામે આવ્યા.
તીક્ષ્ણ હથિયાર લઈને ખુલ્લામાં ધમાલ મચાવી રહ્યા છે. લુખ્ખાઓનું તીક્ષ્ણ હથિયાર લઈ યુવક પર હુમલો, તેના દ્રશ્યો પણ સામે આવ્યા. જો કે ઈજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય આ અસામાજિક તત્વો, તેવો ખુલ્લો દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પરંતુ સવાલ અહીં પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે. કારણ કે રાજકોટમાં જ આ બે ઘટના ઉપરા છાપરી સામે આવી છે. આ જે વિડીયો છે, આ વિડીયો ગઈકાલનો છે અને આજે વધુ એક ઘટના સામે આવી ઉપરા છાપરી. શું રાજકોટ હવે ગુજરાતનું નવું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે કે કેમ, તે પણ સૌથી મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે. શું કામ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે? શું કામ અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ જ ખૌફ રહ્યો નથી, તે સવાલ ઉઠે છે. શું એટલા માટે કારણ કે પોલીસ છાવરી રહી છે અસામાજિક તત્વોને, કે પછી શું એટલા માટે કે કેટલાક અધિકારીઓ અસામાજિક તત્વોને છાવરી રહ્યા છે, તેમની મિત્રતા છે, હફતા લેતા હોઈ શકે છે અને એટલા જ માટે આખી જનતાએ, આખા પોલીસ બેડા ઉપર સવાલ ઉઠે છે, આખી જનતાએ પણ ભોગવવાનો વારો આવે છે. આ તમામ સવાલો પોલીસની કામગીરી પર ઉઠે છે. આ બંને દ્રશ્યો આપને અમે દેખાડ્યા રાજકોટના છે, જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અને રાજકોટથી અમારી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાયેલા છે. ગૌતમ, રાજકોટમાં અસામાજિક તત્વો એ હદે બેફામ બન્યા છે જાણે પોલીસ કે કાયદો વ્યવસ્થાનો કોઈ જ પ્રકારનો ડર ના હોય. ઉપરા છુપરી એક બાદ એક આ ઘટના અને વિડીયો સામે આવ્યા. જી, અહીંયા છે ને વિચારવા જેવી બાબત એ છે કે પોલીસ તંત્રની જો વાત કરવામાં આવે તો તેની એક સિક્કાની બે બાજુ જેવી પરિસ્થિતિ છે. કારણ કે જ્યારે કોઈ રીલ્સ બનાવતો આરોપી પકડાય અથવા તો કોઈ એવા શખ્સ પકડાય કે જે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તો તેમાં બિફોર આફ્ટર કરવામાં આવે છે, તેને કાયદાનું ભાન કરવામાં આવે છે, તેનો વરઘોડો કાઢવામાં આવે છે. પરંતુ જ્યારે હત્યા જેવી ગંભીર ગુનાની અંદર સંડોવાયેલા આરોપીઓ છે તો તેને જ પોલીસ છાવરતી હોય એ પ્રકારની ઘટનાઓ પણ સામે આવે છે. એટલે કે તમે સામાન્ય ગુનાના આરોપી છે તેને બિફોર આફ્ટર કરીને અથવા તો વરઘોડા કાઢીને, કેમ કે ખબર છે કે આ પોલીસ સામે કઈ બોલવાના નથી એટલે એમનો વરઘોડો કાઢો છો ને એની વાહવાહી લૂંટવા માટે તમે પ્રયત્ન કરો છો ને લોકો વચ્ચે તમે ફેમસ થવા માંગો છો. ને બીજી બાજુ તમે આવા ગંભીર ગુનાના આરોપીઓ હોય છે કે જેની સામે હત્યા સહિતના ગુનાઓના જે ફરિયાદ થયેલી છે ને તેમની ઉપર કેસ ચાલી રહ્યા છે. અને આવા સમયે જ્યારે ખુદ પોલીસ પરિવારના જ એક વ્યક્તિનું મોત થાય છે, હત્યા થાય છે એના સાક્ષીને જો આ પ્રકારના આરોપીઓ છે તે જાહેરમાં ધમકાવતા હોય, સીસીટીવી આપ જોશો એટલે આપને ખ્યાલ આવી જશે કે આ લોકોને કોઈનો ડર નથી અને કોઈની બીક નથી. એ ખુલ્લેઆમ દાદાગીરીઓ કરી રહ્યા છે અને હજુ પણ તેઓ આ પ્રકારની હત્યાઓને અંજામ આપી શકે છે. આ વાત કહી છે જે પણ આ જે સાક્ષી છે, જે ગજેરા પરિવાર છે તેમના પરિવારજનો દ્વારા, કે અમને એવી પણ કહેવામાં આવ્યું છે કે તમે આ કેસમાંથી નીકળી જાજો નકર તમારી હત્યા થઈ જશે. એટલે આ ક્યાં સુધીની વાત કે આપણે ગણવી કે ભાઈ કોઈને કાયદો વ્યવસ્થાનો ડર નથી. શા માટે નથી એ પણ વિચારવા જેવું છે. આવા તત્વોને છાવરે છે કોણ, તેને કાયદાનો ડર શા માટે નથી? કેમ કે જે પણ વિસ્તારના સ્થાનિક પોલીસ મથકની આ ઘટનાઓ હોય છે ત્યાં તેમના કોન્ટેક્ટ હોય છે, તેમના મિત્રો હોય છે અથવા તો તેમનો કોઈ વહીવટી ભાગીદાર હોય છે ને એટલા જ માટે તેઓ આ પ્રકારે ફૂલે ફાલે છે કે અમારું તો કોઈ કંઈ કરી નથી લેવાના, અમે તો વહીવટ કરીએ છીએ, અમારા તો મિત્રો છે, અમે તો ઉપર સુધી પહોંચ ધરાવીએ છીએ. અને એટલા જ માટે આ લોકો છે તે આમ ખુલ્લે આમ રખડી રહ્યા છે. હજુ પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે આરોપીઓ છે તેને પોલીસે પકડ્યા નથી. સીસીટીવી આવી ગયા 2 થી 3 દિવસ પહેલાની ઘટના છે, છતાં પણ હજી કોઈ પગલાં નથી લેવાના. જી ગૌતમ, આભાર આપનો. એટલે પરિવારજનો એવો દાવો કરી રહ્યા છે કે આ સીસીટીવી આવી ગયા છે, આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. શું કામ? પોલીસ શું કરી રહી છે? શું ખરેખર વહીવટોના કારણે પ્રજાનો જીવ પણ હવે જોખમમાં મૂકશો તમે લોકો? તે સવાલ એ રાજકોટ પોલીસને પૂછી રહ્યા છે અમે લોકો.